ब्रेक के बाद स्वागत है आप सभी का सी न्यूज भारत में। गुजरात के गांधीनगर में मुख्यमंत्री भूपेंद्र पटेल ने गृह राज्य मंत्री हर्ष संघवी की उपस्थिति में 2 नए पोर्टल लॉन्च किए हैं। इन पोर्टलों का उद्देश्य खुफिया जानकारी, निगरानी और सजा की प्रक्रिया में समय पर बदलाव लाकर सड़क से लेकर साइबर स्पेस तक अपराधों पर प्रभावी नियंत्रण स्थापित करना है। मुख्यमंत्री ने इन पोर्टलों की शुरुआत करते हुए कहा कि नागरिक केंद्रित सेवाओं से न केवल आम जनता को सुविधा मिलेगी बल्कि सरकारी कार्यालयों में लोगों का विश्वास भी बढ़ेगा। ये पहल शासन में पारदर्शिता लाने और प्रौद्योगिकी का अधिकतम उपयोग करने की दिशा में एक बड़ा कदम है। इन पोर्टलों के जरिए शासन सुगमता योजना के अंतर्गत आम नागरिकों को पुलिस से संबंधित कई ऑनलाइन सुविधाएं मिलेंगी, जिससे उन्हें अनावश्यक रूप से पुलिस थानों के चक्कर नहीं लगाने पड़ेंगे। मुख्यमंत्री भूपेंद्र पटेल ने प्रदेशव्यापी साइबर क्राइम रिफंड पोर्टल तेरा तुझको अर्पण का भी उद्घाटन किया, जो साइबर अपराध के मामलों में नागरिकों को त्वरित राहत प्रदान करेगा। एप्लिकेशन जो डाटा फ्रीज થઈ જાય એ કોર્ટમાં એપ્લિકેશન કરવામાં આવતી હતી। એ એપ્લિકેશનમાં સર એક એપ્લિકેશન બનાવવામાં 4 થી 5 કલાકનો સમય જતો હતો અને એમાં અરજદાર જે છે એ 4 થી 5 વખત પોલીસ સ્ટેશનમાં આવીને અલગ-અલગ પ્રકારના કમ્યુનિકેશન પત્ર વ્યવહાર માટે પોલીસ સ્ટેશનમાં એમાં આવવા પડતો હતો। હવે સર એ પોર્ટલ પછી એ બધી પ્રક્રિયા ઓટોમેટિક થઈ ગઈ છે અને એમાં ફક્ત 10 થી 15 મિનિટનો સમય એક અરજી બનાવવામાં લાગશે। અત્યાર સુધીમાં સર એ પોર્ટલ પાયલટ બેસિસ पे અમદાવાદ સિટી પોલીસમાં ચાલતો હતો। હવે એ આખા રાજ્યમાં સર આવી વ્યવસ્થા ચાલશે અને જે સરે જણાવ્યું કે અત્યાર સુધી આપણે લગભગ 218 કરોડ રૂપિયા સર અમે પરત આપ્યા છે। એમાં સર જે ટાઈમ જે મોટો લાગતો હતો હવે ટૂંક સમયમાં સર આવી અરજીઓ કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે અને નાના જે છે લોકોના એમને પરત સર ઝડપથી મળી જશે। એના સિવાય પર એક સર નાની વ્યવસ્થા અમે કરી છે અમારે સ્ટેટ સાયબર સેલમાં, જે કે લોકોના જે અકાઉન્ટ વિભિન્ન રાજ્યોના જે અકાઉન્ટ ધારકો છે એમના પૈસા જતા હતા, એ અકાઉન્ટ ફ્રીઝ થઈ જતા હતા। એ અકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે પણ સર અમે સ્ટેટ સાયબર સેલમાં એક પોર્ટલ બનાવ્યું છે, જેમાં લોકો હવે ફેસલેસ સિસ્ટમથી અહીંયા આવ્યા વગર સર અકાઉન્ટની અનફ્રીઝ કરવા માટેની અરજી મૂકી શકે છે। અને સર એ આપણે અવગત કરાવું છું સર કે આ પોર્ટલની સ્ટડી માટે પર અમારે ત્યાં તમિલનાડુ પોલીસ, ઓડિશા પોલીસ એ પણ આ પોર્ટલની સ્ટડી માટે આવી ગઈ છે। એ લોકો પણ આપણે ત્યાં આવા પોર્ટલો લોન્ચ કરવામાં આવે છે સર। જય ગુજરાત એ દેશમાં પહેલું રાજ્ય છે કે જેને સાયબર ક્રાઇમમાં અલગ-અલગ પ્રયાસો થકી બીજા રાજ્યોને નવી દિશા આપી છે। તમે કલ્પના કરો કે જેના એકાઉન્ટમાં 500 કરોડ રૂપિયા જમા છે અને કોઈ બીજા રાજ્યના કોઈ વ્યક્તિ જોડે ચીટિંગ થઈ હોય અને 10,000 રૂપિયાની ફરિયાદના કારણે એના 500 કરોડનું એકાઉન્ટ બંધ થઈ જાય। તમે કલ્પના કરો કે એક સામાન્ય નાગરિક જે રાત દિવસ મહેનત કરીને જે રૂપિયા ભેગા કરે છે એવા 1.5 લાખ રૂપિયાના એકાઉન્ટમાં હોય અને 5,000 રૂપિયાનો કોઈના ખોટા રૂપિયાના એકાઉન્ટમાં નખાઈને કોઈ બીજા રાજ્યના કારણે એનું એકાઉન્ટ સીઝ થઈ જાય અને એ આખું એકાઉન્ટ એને અનફ્રીઝ કરાવવા માટે દરરોજ જે ધક્કા ખાવા પડે એ ધક્કા ના ખાવા પડે તે માટે ગુજરાત આ દેશમાં પહેલું રાજ્ય છે જે રાજ્યમાં 2.25 લાખ આવા એકાઉન્ટો અનફ્રીઝ કરી દીધા અને આ 2.25 લાખ લોકોને નાની મોટી જે બચતની રકમ હતી એ એને વાપરવાની છૂટ બી મળી અને ઘણા વેપારીઓ એવા હતા કે જે વેપારો એના કારણે બ્લોક થતા હતા એને બી એ એકાઉન્ટો ખોલવામાં મદદ મળી। એની સાથે સાથે એટલા એકાઉન્ટો ખોલવા એટલું જ નહીં, એક નવી પોલિસી બનાવવામાં આવી કે 5 લાખ રૂપિયાથી વધારેની જો કમ્પ્લેન હોય અને રિપીટેડ 4 થી વધારે કમ્પ્લેન હોય, બરાબર, તો એવા લોકોના જ એકાઉન્ટ આખા સીઝ કરવા, બાકીના એકાઉન્ટોમાં જેટલા રૂપિયાની ફરિયાદ છે એટલા જ રૂપિયા બ્લોક કરવા, એના સિવાયના કોઈ બી રકમ બ્લોક નહીં કરવી। એટલે કે એક તો નિર્ણય લોકોને રાહત આપવાનો અને બીજો નિર્ણય ઇન્સ્ટિટ્યુશનલ નિર્ણય જે ભવિષ્યની અંદર આવી ઘટના થતી આપણે કઈ રીતે રોકી શકીએ તે દિશામાં આપણે લોકો આગળ વધ્યા। તેરા તુझको अर्पण એ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આ રાજ્યમાં તેરા તુझको अर्पण એ સામાન્ય પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે લોકપ્રિય કાર્યક્રમ છે। કોઈ ધક્કો ના ખાવો પડે, પોતાની ચોરી થયેલી હોય, સામાન પાછો આવે અને તમે જોયું હશે કે 90% થી વધારે મંદિરોમાં ચોરી થયેલી મૂર્તિ અને સામગ્રી એ પાછી અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। આ એક ખૂબ મોટો વિષય છે। એની સાથે સાથે
અનફ્રીઝ પોર્ટલની જોડે જોડે સાયબર ક્રાઇમ गांधीनगर से सी न्यूज संवाददाता अमित पटेल की रिपोर्ट। गुजरात सरकार की ये पहल न केवल तकनीकी रूप से पुलिस को मजबूत बनाएगी बल्कि नागरिकों को भी पारदर्शी और तेज न्याय प्रणाली का अनुभव प्रदान करेगी। इन पोर्टलों के माध्यम से अपराध नियंत्रण की दिशा में एक ठोस कदम उठाया गया है। इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।